વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ભાઈ। આજનો વ્લોગ બધા કરતાં ઇન્ટરેસ્ટિંગ અને મજાદાર રહેવાનો છે ભાઈ। તમારો ભાઈ જાય છે સવારમાં ભાઈ। આ છે ગલકાના બી અને છે ભાઈ આ બોટલમાં ચીભડાના બી। તો એ બે ચોપવા જાઉં છું ભાઈ। પ્લાન હતો મારે પેલો વરસાદ પડે ત્યારે મારે ખૂતાડો હતા, પણ ભાઈ 3 થી 4 ભાઈ વરસાદ પડી ગયા છે અને હવે બધા એવી વાતો કરે છે કે ભાઈ હવે થોડાક દી વરસાદ જ નહીં આવે એવું છે। તો ભાઈ બહુ મોડું થઈ ગયું છે, કારણ કે ભાઈ સીબડા ખાધા વગેરે હાલે જ નહીં। એક ગુજરાતીને ભાઈ સીબડા તો જોવે જ તે સલાડમાં, એટલે ભાઈ બહુ મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, ફટાફટ ચોપી દેવી। અને આજ ભાઈ આપણે રામવીર બાપાને થાળ પણ ધરવા જવાનો છે, કારણ કે ભાઈ દર મહિને ને દર 8 તારીખે અમારો વારો આવે છે, એટલે આજ હું વ્લોગ બનાવું છું, કાલ 9 તારીખે ભાઈ અપલોડ થશે। તો હમણાં ભાઈ થાળ બનવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, 12 વાગે જઈશું। તો ત્યાં સુધીમાં ભાઈ થોડોક કામ કરી લેવી એમ। અને તમે જોઈ શકો છો નજારો સવારનો ભાઈ છે ને, બાકી તમારા ભાઈના વાળો કંઈ ઘટે જ નહીં એવા વાલોળ થઈ ગયા છે। સમજો આ રીતના કાંઈક ફૂલડા થઈ ગયા છે, જો લેટેસ્ટ। હવે એમાં છે એવું કે ભાઈ ફૂલડા ખરી જાય છે, એટલે આમાં એવી દવા છાંટવી પડશે જેથી આપણે જે પણ એમાં ફૂલડા ને એવું બધું બેઠે છે, તો વાલોળ ફૂલડા વગર તો બેઠે નહીં। તો ફૂલડા ખરી જાય તો ભાઈ વાલોળ ક્યાંથી બેહવાની છે, તો કાંઈક એવી દવા છાંટવી જોશે જેથી ભાઈ આપણા વાલોળ બેહવાની શરૂઆત થઈ જાય ને ફૂલડા ખરે નહીં। તો લેવા જઈશું એગ્રો વાડીનો જે એન્ડ છે ત્યાં આવી ગયો છું। જો તાર ફેન્સિંગ આ છેલ્લો ખૂણો છે, ત્યાં ભાઈ આપણે આટલી તમને જગ્યા દેખાય છે એમાં તુર હતી। જો અહીંથી શરૂ કરીને આ 2 આંબા છે, એમાંથી એક ફૂંકાઈ ગયો છે ને એક લીલો છે, એમાં કોઈ જે કેરી આવતી નથી। આ તમને જગ્યા દેખાય એમાં પહેલાં ભાઈ આંબા અને નાળિયેરી ને એવું બધું હતું આટલી જગ્યામાં, પણ ભાઈ સમયની સાથે બધા રોગવાળા થઈ ગયા અને હળી ગયા ને એવું બધું થયું, એના હિસાબે બધા આંબા વહી ગયા છે। બાકી ભાઈ અમારું પહેલાં જૂની વાડી હતી, જ્યાં અમે પહેલાં રહેતા, જ્યાં જૂનું મારું ઘર હતું, ત્યાંથી અમે ભાઈ વાવવા આવતા અહીંયા આ વાડીએ, ત્યારે ભાઈ સ્પેશિયલ બળગિયા લઈને જ આવતા ને હાલીને આવવાનું થતું, ને સાથે સાથે ભાઈ બપોરે ટિફિન લેવા જતા, એટલે બહુ વાર લાગી જતી, 2 થી 3 કલાક હાલીને પહોંચી, કારણ કે બહુ આઘું છે। એ ટાઈમે ભાઈ આપણે ગાડીનો ઇસ્તેમાલ બહુ ઓછા કરતા એટલા માટે। ત્યારે ભાઈ અહીંયા આવતા ત્યારે ભાઈ કેરીને એવું બધું ખાતા। નાળિયેરું ભાઈ કાચા નાળિયેર આપણે પથ્થરો મારીને જે ઉપરનું જે ટોચ હોય છે વ્હાઈટ કલરની, એની ફોડીને ભાઈ ખબર વગરના સોરી પી જતા। ઘરનું હતું તો પણ વિચાર કરો એવું બધું મેં કરતા। આ જગ્યામાં ભાઈ એવું બધું નાળિયેરી ને આંબા ને એવું બધું હતું, અત્યારે કાંઈ છે નહીં। અને આની પહેલાંના ઓલા વર્ષે ભાઈ આમાં આપણે તુર જ તે વાવી છે, તમને ઠોંગા દેખાતા હશે, આ બધા જ તે તુરના જ તે ઓલા છે, ઉપરથી બધા કાપી નાખ્યા છે, જેથી ભાઈ મને ખબર પડે કે અહીંયા આપણે તુર હતી, તો ત્યાં જ આપણે ફરી વખત સોંપવાનો પ્લાન હતો, એના હિસાબે મેં કાંઈક વેચના ભાઈ આવા દાંડલા રાખ્યા છે। બાકી ભાઈ હું કપાસના ઓલો ખેવાન આવે એનાથી કાઢી નાખે, પણ ઓલખેરે મેં જ્યારે પહેલી વાર સોંપ્યા હતા આ જગ્યામાં, ત્યારે મેં દોરી મારીને આ બધા ચોપેલા છે। અને ઓલરેડી તમારા ભાઈ ચાલુ વરસાદે તુર સોંપી દીધેલી છે જો, અને અવડી થઈ પણ ગઈ છે, ચેક કરો તમે ખાલી, બબ્બે લગાડી છે। આખામાં તમને બતાવી દઉં, જો આ રીતના ભાઈ ગ્રોથ થઈ ગયો છે તુર ભાઈ, મસ્ત મજાની ઉગી ગઈ છે। હવે આપણે એમાં બાજુમાં ચીભડા નાખશું અને એને પછી ભાઈ ગલકા નાખશું। ગલકાનો એમ પ્લાન છે કે આ આંબો છે એની ફરતે મારે નાખવા છે, એટલે જેથી ભાઈ એ ગ્રોથ કરે ઉગે એટલે સીધા એના વેલા જાય આખા આંબામાં। એટલે ભાઈ મારો એમ પ્લાન છે કે આખો આંબો લીલો થઈ જાય વેલાથી, એટલે કાંઈક જોવાની ભાઈ અલગ જ તે મજા આવશે। અને આમાં કાંઈક લટકતા હશે ગલકા, એટલે ભાઈ આમ તમે વિચાર કરો કેવી મોજ આવે ને કેવી જોવાની મજા આવે આમાં લટકતા હશે, એ હું તમને જ્યારે પણ થાય ત્યારે બતાવીશ। આ વિડીયોમાં તમને ઘણું જોવા મળશે, શીખવા પણ મળશે, તમારો ભાઈ નવું કરે છે એ પણ તમને જાણવા મળશે। ભાઈ હું દરરોજ એવું કોશિશ કરું કે નવા વ્લોગ બનાવું અને ઇન્ટરેસ્ટિંગ બનાવું, જેથી ભાઈ તમને જોવાની મજા આવે, અને કાંઈક દરરોજ નવું કરું અને અલગ કરું, અને ભાઈ એવો કોશિશ મારી રહી છે। તો આપણે અહીંયા ગલકા સોંપશું ફરતે, આંબાની ફરતે, આમાં પણ એમ જ કરીશું મિત્રો। આખામાં આપણે સીબડા સોંપી દીધા છે, જ્યાં તુર હતી ત્યાં મેં પૂતાડ્યું છે, અને એ તે વાત કરું તો ભાઈ 7 થી 8 બી નાખ્યા છે એક ખાડામાં। મને એ બીક છે કે સારું ઉગે તો બધા ઉગશે, નહીં ઉગે તો એક નહીં ઉગે, એના હિસાબે મેં આખી લાઈન ખેંચી નાખી છે, આખી લાઈનમાં સોંપી દીધા છે, જ્યાં તુર હતી ત્યાં બધે।
એટલે ભાઈ હવે ઉગે તારે ખબર પડશે કે કઈ રીતના મેં સોંપ્યું છે. આખામાં ઠોકી દીધું એટલે વિચાર કરો કેટલા ઉગશે. અને આંબામાં પણ એમ કર્યું છે, ફરતે મેં સોંપી દીધા છે. જો ગલકા આખામાં જ્યાં જ્યાં તમે અચ્છા ખાડા દેખાતા હોય, જો અહીંયા છે ફરતે આખામાં સોંપી દીધા છે. 2-3 નાખી દીધા છે. હવે જેમ ઉગે એમ. અને આ આંબામાં પણ એ જ રીતના કર્યું છે ભાઈ બધે. અને થોડીક આ બધી જગ્યામાં કર્યું છે. પછી ઓલી આ ઓળી તમને દેખાશે એની ફરતે પણ મેં નાખ્યા છે. એમ પ્લાન છે કે પતરા ઉપર વહેલા ચડાવશું, કાંઈક નવું કર્યું છે. પછી લીમડાની ફરતે પણ કર્યું છે. એવું લાગે તો લીમડામાં ચડાવશું, આખો લીમડો લીલો કરશું. એવું બધું ભાઈ નવું કાંઈક કર્યું છે. હવે ઉગે પછી તમને બતાવીશ કે કેવું થાય છે. કાલની વાત કરું તો મિત્રો, કાલ ભાઈ વરસાદ ગાંડો પડ્યો હતો દુનિયાનો. અને તમને જો બતાવું, આ તમને જેટલી પણ જગ્યા દેખાય છે એ બધામાં પાણી ભર્યું હતું. જો તમારે પાણી જોવું છે તો ચાલો તમને બતાવું કે આમાં કેટલું પાણી ભર્યું હતું. જોઈ લો. પહેલાં કાંઈક આ રીતના કોરું છે તારે. હવે ચાલો આને ભરી દઉં પાણીથી. તો ભાઈ વ્યૂને એન્જોય કરો. કાં જોયું? કેમ લાગ્યું તમને? આ જગ્યામાં પાણી ભર્યું હતું. અત્યારે છે ને ખાલી ભાઈ પાણી બધું સૂઈ ગયું એવું છે. જમીનમાં જેટલું અહીંયા પાણી ભર્યું હતું એ બધું જમીનમાં ઉતરી ગયું. અને ભાઈ આમાં આપણે કપાસ પણ સોંપી દીધો છે. હવે ભાઈ થાય તો ઠીક, કારણ કે ભાઈ પાણીના હિસાબે બધું બળી ગયું છે. જે દી વરસાદ પડ્યો તે રીતે આપણે કપાસ સોંપી દીધો હતો. અને ચાલો તમને બતાવી દઉં સાથે કદાચ ઉજો હોય તો. અને ઉજીને બળી પણ ન જોત કાંઈ ખબર નહીં, અત્યારે ઉતરાય નહીં એવું છે. કારણ કે આમાં જો પગલા પડે છે અને ભાઈ ખોટા ખીજાય એવું છે. પણ તોય તે તમને ભાઈ બતાવવા ઉતરી ગયો છું. બોલી ગયો પછી હું બતાવવું પડે એવું છે. જો ચેક કરો, કાંઈક આ રીતના કપાસ છે ભાઈ. અને ક્યાંક તમને દેખાડું. બાકી તો ભાઈ ઊંડો હું જઈ નહીં શકું, કારણ કે આખી વાડીમાં ભાઈ આ રીતના કાંઈક પગલાં તો કરાય નહીં. ત્યારે ભાઈ આ જમીન ભૂરી થઈ ગઈ છે, નકર ભાઈ કાળી હોય એટલા માટે દેખાતું ન. ને કેમેરો ભાઈ તમારા ભાઈનો ઘણો નબળો છે, એટલા માટે મારા તમને જે બતાવું એ નથી બતાવી શકતો એવું છે. ને કોથમરીની પણ વાત કરી દઉં સાથે ભાઈ. કોથમરી પણ આપણી ઉગી ગઈ છે મસ્ત મજાની. 2 પાંદડે નહીં પણ 4 પાંદડે થઈ ગઈ છે. જો આ રીતના ભાઈ કોથમરી મસ્ત મજાની ઉગી ગઈ છે. આને ભાઈ આપણે 2 વાર દવા ઓલરેડી છાંટી દીધી છે ભડકાની. આને પહેલાંના વ્લોગમાં તમે જોયું તો છે, કારણ કે ભાઈ વરસાદ પડ્યો એની પહેલાં આપણે આમાં એક કેરો પાયો છે, કારણ કે એટલું જ પાણી હતું. એ રીતના ભાઈ આમાં ઘણા કેરા છે. દરરોજ એક જ કેરો પાવાનો ભાઈ. 2 કવાથી ભાઈ 2 જ કેરા પીવે. એ રીતના ભાઈ આને અવડી થઈ છે તારે. આની પહેલાં વ્લોગ વાવ્યો તારનો જોઈ લેજો કેટલા દી થયા. અને ભાઈ ઘણા દિવસ થઈ ગયા ત્યારે ભાઈ અવડી થઈ છે. અડધી આપણે ભાઈ કવાની મોટરથી પાઈ હતી ને અડધી ભાઈ વરસાદે પાઈ દીધી, બાકી પી ન રહે એવું હતું. તો ફાઇનલી ભાઈ ઉગી ગઈ છે. તો મિત્રો એક મોટું કાંડ થઈ ગયું છે અને મોટું નુકસાન થઈ ગયું છે, તો એની વાત કરું. ભાઈ 2 ગલોબ બળી ગયા છે. ચેક કરો, અહીંથી મેં કાઢી લીધા છે. હવે સાંજે લાવું તાર તમને બતાવીશ, એટલે બ્લોગમાં ભાઈ એન્ડ સુધી બન્યા રહેજો. એક અહીંનો સાથે ભાઈ એક મોટર બળી ગઈ છે. ચાલો તમને બતાવો. હજી મેં ખોલી જ છે, એટલે રિપેર થાય તો આપણે રિપેર કરાવશું અથવા તો ભાઈ નવી લાવશું. ચેક કરો, હજી ખોલી જ છે મેં. આ મોટર છે. જો શરીરને દાંતડીને બધું પીડ્યું છે. સાથે ભાઈ એક પંખો પણ બળી ગયો છે, એ પણ તમને બતાવું. ચાલો. આની પહેલાં ભાઈ 2 બળી ગયા હતા, પણ મેં વ્લોગ ન બનાવ્યો, કારણ કે ભાઈ અહીંયા ઘરે આવીને રિપેર કરી ગયા હતા, કારણ કે વોરંટીવાળા છે. અને આની વોરંટી હવે પૂરી થઈ ગઈ છે, એટલે આને ભાઈ રિપેર કરાવવો પડશે અથવા તો નવો લેવો પડે. એ 2 તો ઓપ્શન છે. તો આને ભાઈ આપણે રિપેર કરાવશું, એટલે ફટાફટ પહેલાં આને ખોલી નાખું, પછી તમને ઉતારીને બતાવું કે શું વાંધો છે. આખી કોયલ અંદરની બળી ગઈ છે અથવા તો ડટ્ટો ગયો કે શું છે. પહેલાં ખોલી નાખું ભાઈ. 3 વસ્તુ બળી ગઈ છે: લાઇટ, પંખો અને મોટર. લાઇટ ભાઈ સાંજે જ તે આપે છે, ખાલી બહુ મોડી રાતે ભાઈ આપે ને સવારમાં ભાઈ વહેલા કાપી દે, એટલે ભાઈ વચગાળામાં, એટલે કે રાતે જ તે આપે છે થોડાક ટાઈમ માટે. બાકી આખો દિવસ લાઇટ રહેતી નથી. એના હિસાબે ભાઈ કંઈક બડાકો થયો છે. શું થયું મને નથી ખબર. ભાઈ મોટર ને પંખો 2 લઈને ગયા છે. રાજપરા રિપેર થાય તો ઠીક, બાકી નવું લેવાનું. દુકાને જાઉં છું ભાઈ. જે પણ સામાન ઘટે છે એ લઈ આવું ફટાફટ.
અને કાકા આ રીતના ભાઈ અમારા ગામડાના રસ્તા હોય, તમે ચેક કરો, થોડોક તમને વ્યૂ બતાવું કે કેમ હોય. આમાં છે એવું ભાઈ કે તમારો વાવણીઓ હોય ને એ ભાઈ બે સાઈડ અડી જાય એટલો જ રસ્તો છે. એકથી વધારે તમે કા કરશન દાદા ક્યાં વાડીમાં તો પાછી એ વાત ઉપર આવું કે આમાં ભાઈ વાવણીઓ ભાઈ બે સાઈડ અડી જાય એટલે જ રસ્તો છે. બાજુમાં તમારે હાલીને ઊભું રહેવું પડે ને, કદાચ હાલતા હાલતા માણસ સામેથી આવે ને જઈ ન શકે એટલી રસ્તો એનો ભાઈ જગ્યા છે. એટલે વાવણીઓ એક મોટો હમાય ખાલી જે આપણે ચોમાસામાં વાવી છીએ મગફળી એનો. અને કાંક આ રીતના ભાઈ નાળા ચોમાસાના ભરાય આ રીતના ભાઈ ધોઈ નાખ્યું છે બધું. કેવું કર્યું છે આમ. વરસાદ અત્યારે તો ખાલી થઈ ગયું, બધું પાણી વહી ગયું છે નદીમાં. એવી હાલત કરી તમે એકવાર જો તો ખરી નજારો. આ રીતના કાંક બધું ઘણી માર્યું પાણી, અને એટલી જ તાકાત છે ને એનામાં વાત પૂછો. અહીંયા નાળું એન્ડ થાય, આની વાંહે ભાઈ નદી છે. હવે ભાઈ સામે જ તે દુકાન આવી ગઈ છે, જો તો દુકાનેથી વસ્તુ લઈ લેવી ફટાફટ. અરે ભાઈ જાઉં છું વાડીમાં, કારણ કે ભાઈ ત્યાં આપણે ભડકો દવા છે પડી છે તો એ મારે છાંટવી છે. કારણ કે જો આ રીતના ભાઈ બિયારો ઉગી ગયો છે ગાંડો, એટલે ભાઈ આ બધું બાળી દઈશું. કારણ કે આનું કંઈ કામ નથી ભાઈ. આમાં આપણે સાધન મૂકવાનો હોય છે, સાથે સાથે આપણે આમાં હાલચાલ કરતું રહેવાનું હોય છે. એટલા માટે બિયારો આપણે આમાં પાકવા નથી દેવાનો, એટલા માટે ભાઈ બધું બાળી નાખવાનું છે. તમને જો બતાવું કેટલું ખડ થયું છે ભાઈ, જો દુનિયાનું થયું છે. ઓલરેડી એકવાર છાંટી દીધી છે, આ બીજી વાર તમારો ભાઈ છાંટવાનો છે. અને આની પહેલાંનો વ્લોગ તમે જોઈએ તો કહી દઉં કે આ લાકડા ભાઈ અહીંયા હતા બધા, અહીંથી બધા લઈને ખડકી દીધા છે અહીં ખૂણામાં. કારણ કે આ જગ્યા આપણે હવે વાપરવાની છે, તમને ટૂંક જ સમયમાં બ્લોગમાં ખબર પડશે કે આ જગ્યાનું આપણે એક કામ માટે યુઝ લેવાનો છે. અને ભાઈ અહીંયા એક બીજો આપણે ફેરો ખાલી કર્યો હતો જે છે આ ગેરડા, એ ભાઈ આપણે અહીંયા ખડકી દીધા છે. એ પણ અહીંયા જ પીડા થાય. જો આટલા કાંક ગેરડા છે બધા પલ્લી ગયા છે ને પેલા વ્હાઈટ હતા તો બધા જ તેતાર બ્લેક થઈ ગયા છે. જો એડા ભાઈ આપણે જેટલા વાવ્યા હતા આપણે ઓલી વાડીમાં તમે જોયા છે, ખબર હશે તમને. આપણે એડા કર્યા હતા આખી વાડીમાં, એ બધા જેટલા થયા એટલા લાવ્યા, બાકી ભાઈ વાડે વાડે ખડકી દીધા છે. તો કાંક આટલો ફેરો એક વાડીમાંથી નીકળ્યો છે. અને ભાઈ આ બધા લાકડા છે લીમડાના, ભાઈ વાડીનું લેવલ શરૂ હતું એમાંથી ભાઈ નીકળ્યા છે. એટલા આ બધા તમને બધા વેલા છે, લાકડા સ્પેશિયલ નથી, તે ડાળા હોય છે એ નથી. આ બધા વેલા છે, હેઠે જે મૂળ નીકળે છે એ જ છે. અને ભાઈ થોડીક અહીંયા હાઠિયું ખડકી છે જેથી ચોમાસાની પલ્લે નહીં, અને થોડીક અહીંયા ખડકી છે. અને સાધન આપણે બધા જ તે આપણે નવું ઝૂંપડું કર્યું હતું તો એની નીચે આપણે મૂકી દીધા છે. હલ્લર મૂક્યું છે, સાથે સાથે કટર મૂક્યું છે. પછી દાણા આપણે જે વાવ્યા હતા એના ખોખા થોડાક અહીંયા પડ્યા છે. અને વાત કરું તો થોડોક આડોવળો ભાઈ સામાન પડ્યો છે, બાકી કાંઈ છે નહીં. ને ઘરનો સામાન પણ થોડોક અહીંયા પડ્યો છે, બતાવું હજી ફિટ થવાનો બાકી છે. તો કાંક આ પડ્યો છે જો બસ. તો ભાઈ અહીંથી તમને વાત કરું તો અહીંથી શરૂ કરીને ઠેઠ તમને અહીંયા હાથી ઘાસ દેખાય, અને એની વાહે ડેલો તમને દેખાય, ત્યાં સુધી આપણે ભડકો દવા છાંટવાની છે. તેના સાધન મૂકવાની જગ્યા નથી આપણી પાસે, થોડાક અંદર મૂક્યા છે અને થોડાક બહાર પડ્યા છે. જો વરસાદના ભાઈ કટાય છે, આનો કાંઈ સોલ્યુશન નથી ભાઈ. કેટલાક ઓલા બનાવે એ ના સમજાતું એટલે ભાઈ પડ્યા છે. આ જો આ જૂના વાવણીઓ પહેલાં જે આપણે વાપરતા એ કાંઈક એ રીતના હતા, તમને બતાવી દો, કદાચ તમે જોયા થશે. આ હુપડું અમથું જ પડ્યું છે ભાઈ. આની ઉપર આપણે લાકડા ઉપર બેઠીને પછી વાવતા. સ્પેશિયલ એક બેઠવાની એક જાતની બેન્ચ જ છે, એના ઉપર કાંઈક આ રીતના લાકડું આવે, એમાં ભાઈ આપણે હાથથી આ રીતના દાણા નાખવા. એ રીતના ભાઈ જૂનો વાવણીઓ છે જે હાથથી ચલાવવામાં આવતો એ છે. આપણે જૂના જમાનો પૂર્વજો જે હાંકતા આપણે પેઢી દર પેઢી હાલતું એ હવે ભાઈ નવા આવી ગઈ. તમને ખબર જ છે, બે અંદર પડ્યા છે આને ઘરની પાછળ. અને જો આ પણ હજી બહાર જ પડ્યું છે. આનાથી ભાઈ આપણે કપાસના ચાહ કર્યા હતા એ આમનામ જ પડ્યું છે. થોડાક લાકડા અહીંયા પડ્યા છે મઢના, એને આપણે એ રીતના ખડકી દીધા છે કે પાણી હેઠે ભરાય તો ભાઈ હડે નહીં. પણ ભાઈ ઢાંકવાનો પ્લાન હતો, જો મસ્ત મજાનો એ સારો નોળિયાએ બેવડાવી દીધો, કારણ કે અવાજ એવો કર્યો ને મને તો ફાળ પડી ગયો. પહેલાં હું કહું શું થયું, પાછી એ વાત ઉપર આવું ભાઈ. અને આપણે ઢાંકવાનો પ્લાન હતો પણ કાંઈ મેળ નથી આવ્યો, તે ઢાંક્યા નથી. બાકી એ રીતના ખડકા થાય કે ઢાંકી શકાય. આ વાડીમાં ભાઈ એ જ દિવસે થોડાક બે દી પહેલાં જ આપણે સિંગ વાવી છે મિની ટ્રેક્ટરથી, કારણ કે ભાઈ આમાં બહુ ભીનું હતું એટલા માટે. તો એના પણ મેં નાનમથો વ્લોગ બનાવ્યો છે ભાઈ, એના હવે તમને બતાવું તો વ્યૂને એન્જોય કરો. ભાઈ
ઠીક હાલે છે ટ્રેક્ટર હે તો કેમ ઊભું રહી છું ચા પાણી પીવા ઠીક તો અને વાવવાની બહુ મજા આવે એવું છે અત્યારે ઠીક વરસાદ આવે છે કે નહીં વરસાદ તો આવશે પણ કઈ નક્કી નથી હવે તો આ વાઈ જો પછી વરસાદ અડી ન જાય એમ જો મિનિટ તો હાન નો જ આવે ને અત્યારનો આવે ઠીક તડકો થઈ ગયો નહીં હવે રજા લઈ લીધી ઠીક વરસાદ રજા લઈ લીધી હવે તો એ આવશે ખરો પણ આમ વાવવા હાટું રજા આપી ઓકે ભાઈ નાના મિની ટ્રેક્ટરથી આપણે વાવવાની શરૂઆત કરી દીધી છે જો બાકી ભાઈ મોટા ટ્રેક્ટર તો બહાર ગયેલા છે એવું છે નકર મોટા ટ્રેક્ટરથી આપણે વાવી દઈ અને થોડુંક વાવી દીધું છે એટલું જો એક આ રીતના પડી છે ભાઈ વાય આમ જો હજી હાલ્યો ને હજી ઘડીક પહેલાં જ તે આપણે ઊભું રહીશું ક્યાં સુધીમાં હુકાઈ ગયું કારણ કે તડકો જ એટલો બધો છે ને તે વાત પૂછો વાય હુકાઈ જાય આ ભીનું નકર જમીન હતી એટલી જો એટલું વાવ્યું છે થોડુંક ઘણું વવાઈ ગયું છે અને થોડુંક બાકી છે બાકી ભાઈ ઉગે તારે હું તમને બતાવીશ કે કેવી આપણી સિંગ ઉગે છે અત્યારે ભાઈ વાવવાની શરૂઆત કરી છે તો ભાઈ મિની ટ્રેક્ટરથી મેં વાવ્યું તમને કેવું લાગ્યું મને જરૂરથી જણાવજો અને સાથે સાથે ભાઈ એ વાડીમાં તે આગળ જો પાણી ભરાઈ ગયું છે કારણ કે ભાઈ 3 થી 4 વાડીમાંથી આપણી બધું આવે છે બાકી કોકની હોય તો આ રીતના પાણી આવવા જ ન દેવી પણ બધી આપણી વાડી છે લાગત એના હિસાબે ભાઈ પાણી બધું અહીંયા ભેગું થયું છે તો કાંક આ રીતના ભાઈ દરિયા જેવું કરી નાખ્યું છે મારે બાજુમાં જવાતું નથી કારણ કે એટલું ભીનું છે ને તો ભાઈ પગ ખૂટી જાય છે એટલે તમે સામેથી તમને દૂરથી બતાવું છું ચેક કરો એક વાડીએ ભાઈ અહીંયા તમને ગુંદો દેખાય નાનો અમથો ત્યાં સુધી એક વાડી છે ત્યાંથી ભાઈ 2 ભાગ પડે છે એક આ ડગલું છે ને આ ડગલું છે એમ 2 વાડી છે તો એક વાડી ભાઈ અહીંથી તે ઠેઠ અહીંયા સુધી પાણી ભરાઈ ગયું છે એક વાડી આખી કવર કરી લીધી વિચાર કરો દરિયો કરી નાખ્યો છે તો આવું ભાઈ ખેડૂતને ભાઈ નડે પાણી હવે એમાં કાંઈક મોટર મૂકશું અમારી નીચે એક ખાડો છે તો એની અંદર મોટર મૂકશું ને એ પાણી કાઢશું હવે આપણે રસ્તામાં ને એ પાણી જશે નદીમાં એવો કંઈક પ્લાન કરશું કારણ કે ભાઈ આમાં આપણે કપાસો વાવેલો છે તો એમાં ભાઈ કાંઈ નહીં થાય ઓલરેડી અડધી વાડી કવર કરી લીધી છે પાણીથી તો એમાં થાય હું વિચાર કરો તો ભાઈ ખેડૂતને એમાં કાંઈ વધે જ નહીં તો પાણી ભર્યું છે તો હવે એ ટૂંક જ સમયમાં ટાઈમ મળે ત્યારે ભાઈ મોટર મૂકીને કાઢશું તો ભાઈ આવી હાલત છે મારે ભાઈ ખેડૂતની નાની નાની વાતનું ભાઈ ધ્યાન રાખવાનું તમને ભાઈ જોતા તમને કંઈ નહીં થતું હોય પણ અમે ભાઈ આવું બધું સહન કરી થોડાક દિવસ પાણી ન પણ પડે ને તો પણ આપણે એટલું પાણી થઈ ગયું કે આપણે મોલને આપણે પાઈ શકીએ અને સિંગની વાત કરું તો હું તમને બતાવતો જઈશું ભાઈ વાડીમાં ઉતરો જ છું 5 વાડીમાં લાગટ તો તમને બધામાં બતાવતો જાઉં કે શું શું ઉગી ગયું તો આ વાડીની વાત કરું તો ભાઈ આના ભાઈ બીજો જ દિવસ થયો છે આની પહેલાંનો વ્લોગ તમે જોયો છો તમને ખબર હશે આ વાડીમાં તમારા ભાઈએ સિંગ વાવી છે તો ભાઈ એ તો કાંઈ ઉગી નથી અને ભાઈ એની બાજુની વાડીમાં તમારા ભાઈ ઘણા 2 થી 3 દી પહેલાં જ તે વાવ્યું છે તો એમાં સિંગ ઉગી ગઈ છે તો ચાલો તમને હવે એ બતાવું ભાઈ ઘરની વાડીની તમને માહિતી થોડીક આપી પછી આ વાડીની માહિતી આપી થોડીક આ વાડીની માહિતી આપીને ફાઇનલી ભાઈ આપણે સિંગવાળી વાડીમાં આવી ગયા છે તમને સિંગ બતાવવા થોડીક જાર કરીથી મેં તમને કીધું હતું તો જાર કાંક આ રીતના ઉગી ગઈ છે અને આમાં તે પણ એ જ રીતના ભાઈ ઓલામાં પાણી ભર્યું રહે એ જ રીતના ભાઈ આમાં પણ પાણી ભરાય છે તમને વ્હાઈટ દેખાતું હોય તો અહીંયા સુધી અડધી વાડી કવર કરી લે છે પાણીનું અત્યારે ભાઈ પાણી સુહાઈ ગયું છે જમીને બધું ખેંચી લીધું છે એટલા માટે બાકી તમને આની પાછા પણ ભરાય ત્યારે હું તમને બતાવી આ રીતના ભાઈ થઈ ગઈ છે મેં પોપડા કાઢીને તમને બતાવું છું હજી બરોબર ઉગી પણ નથી કારણ કે જો આ રીતના ભાઈ તળા પડ્યા છે પછી છોડવો નીકળે એ તમને ખબર હશે જ તે તો ભાઈ આમાં પણ નથી ઉગી છે પણ કોક જ્યાં જ્યાં પાણી ધોવાણ થયું છે આ રીતના ત્યાં ઉગી છે અહીંથી પાણી જો ધોવાઈને બધું ગયું છે ઓલા પણ જો કઈ રીતના નેર કરી નાખી છે ચેક કરો તમે એકવાર બધી ધોઈને બોઈને ઘહીને બધું સપાટ કરી નાખ્યું છે આમ જો ઠેઠ સુધી તો ભાઈ ત્યાં ભાઈ આ રીતના કાંઈક છોડવા ઉગી ગયા છે તો ભાઈ આ રીતના કાંઈક વાડીમાં આખામાં ઉગી ગયું છે મારે જોવું પડે બ્લર તો નથી થઈ ગયો ને થોડુંક જવું તો આડોળું અડાઈ જાય તો વિડીયો બ્લર થઈ જાય જેથી ભાઈ ઘણીવાર મારે ક્લિપ એ કાપી પણ જેમાં હું સારી રીતના તમને સમજાવતો હોય સારી રીતના કાંઈક બોલતો હોય તો એ મારે કાપી નાખવું પડે કારણ કે ભાઈ તમે મને સારી રીતના ભાઈ જોઈ ન શકતા હોય તો
હું બોલું છું એનો કંઈ અર્થ નથી બનતો. અને ફાઇનલી ભાઈ આપણે ફુલેવર કોબીવાળી વાડીમાં હું આવી ગયો છું દવા લેવા. તો ફટાફટ હવે ભાઈ દવા લઈને જાશું, કારણ કે ભાઈ ત્યાં ભાઈ બધી ફેમિલી મારા ભાઈ ઘરના સભ્યો બધા ફુલેર ને કોબી ચોપે છે, એટલા માટે વ્લોગને ઘડીક સ્ટોપ કરી દઈશું. ભડકો દવા એટલે કે ખડ બાળવાની દવા તમારા ભાઈ બહુ ડબલા ખાલી કર્યા છે એના. અને ફાઇનલી ભાઈ એ વાડીની એક વાડીનો તમને કવો બતાવું કે શું પોઝિશન છે. જે કવામાં ઓછામાં ઓછું ભાઈ બધા કરતાં ઓછું પાણી ભેગું થાય છે એ કહું હું તમને બતાવું કે એમાં કેટલું પાણી છે. તો ચેક કરો, થોડુંક તમને આમ તો દેખાય છે, ઝૂમ કરવાની જરૂરત નથી. ઘણું પાણી ભરાઈ ગયું છે ભાઈ વરસાદના હિસાબે. સાથે સાથે તમને બતાવું તો ભાઈ એક કબૂતરું ભાઈ મસ્ત મજાનું જો આનું આમ તો બચ્ચું છે એ ભાઈ વરસાદનું પલળતું હશે હવે, કારણ કે ભાઈ બીજો ઓપ્શન નથી. ભાઈ ટીટોડીના ઈંડા પણ ઘણીવાર મેં જોયા છે આમ કેમ ઓલા ઈંડામાંથી આમ ખુલ્લીને નીકળે એ રીતના, કારણ કે વાવતા હતા તે દી તે નીકળ્યા હતા પણ મારે ટાઈમ ન મળ્યો એના હિસાબે મેં તમને ન બતાવ્યો. બાકી હું ટીટોડીના બચ્ચા પણ બતાવે જે ઈંડામાંથી નીકળ્યા છે, અને મેં મોટા પણ જોયા છે, એટલે કે અવડા જે આમનામાં હજી નીકળી પછી થોડાક દી રહીને ધોળવા મળે એવા પણ જોયા છે, કારણ કે ખાડ પાસે ઘણીવાર રમતા હોય છે 3 થી 4 બચ્ચા. એટલે એ પણ હું તમને બતાવે, પણ હવે ભાઈ બહુ મોડું થઈ ગયું, કારણ કે ઘણીવાર ટાઈમ નથી મળતું. અને ગામડામાં એવું છે ભાઈ કોન્ટેન્ટની કમી નથી, કોન્ટેન્ટ બહુ દુનિયાના છે, બહુ ઝાઝા છે, પણ હું કોન્ટેન્ટ કવર પણ નથી કરી શકતો એટલા બધા, કારણ કે કામ હોવાના કારણે. તો ભાઈ દવા હાથમાં આવી ગઈ છે, તો ભાઈ આડેવડી વાતો નહીં કરશું અને કામ કરશું. તો ફટાફટ પહેલાં દવા છાંટી દઉં. દવા લઈને જાઉં છું હવે ઘરે. અને કોબી ફુલરની વાડીની વાત કરું તો ભાઈ હું તમને નહીં બતાવું, કારણ કે ભાઈ ડાયરેક્ટ આખી વાડી કમ્પ્લીટ થઈ જાય, બધું કોબીન ફુલર ટોટલ ભાઈ બધું સોંપાઈ જાય તારે હું તમને આખી વાડી કમ્પ્લીટ બતાવવાનો છું. ત્યાં સુધી ભાઈ તમારે રાહ જોવી પડશે, કારણ કે ભાઈ ફેમિલી હોય છે એટલે હું વ્લોગ નથી બનાવતો. અને સાથે સાથે મારી એવી ઈચ્છા છે કે આખી વાડી લીલી લીલી મસ્ત મજાની છમ થઈ જાય પછી તમને બતાવું, કારણ કે જોવાની ભાઈ મજા જ આવશે. અને એ વ્લોગ ભાઈ બધા કરતાં ઇન્ટરેસ્ટિંગ ભાઈ માહિતીવાળો પણ રહેવાનો છે. હું તમને એના ફુલેવર અને કોબી વિશે ઘણી એવી માહિતી આપવાનો છું જે તમને ભાઈ કામ લાગવાની છે, જે હું મારા અનુભવ દ્વારા અને મોબાઈલ એટલે કે ઇન્ટરનેટ દ્વારા હું તમને જાણકારી જે મળશે એ હું તમને આપવાનો છું. એટલે ભાઈ એ વ્લોગ ટૂંક જ સમયમાં અપલોડ થશે, કારણ કે હવે ભાઈ બહુ કામ બાકી છે નહીં. થોડાક જ દિવસમાં ભાઈ કોબી ફુલર આપણે સોંપાઈ જાય એટલે વ્લોગ અપલોડ થઈ જશે. એટલે ભાઈ એ પણ જોવાનું ભૂલશો નહીં. અને ચેનલમાં ભાઈ નવા હોય તો ભાઈ જોડાવાની ઈચ્છા હોય તો જોડાઈ શકો છો, કારણ કે તમારો ભાઈ નવા તે કોન્ટેન્ટ અપલોડ કરે છે, જે કોઈ નથી કરતો એ તમારો ભાઈ નવું લાવે છે. તો થાળ ભાઈ બનીને તૈયાર થઈ ગયો છે ને હવે ભાઈ જાઉં છું મંદિરે. તો ફટાફટ ભાઈ જાઉં છું, એકલો જ તે જવું પડે એમ છે. તો હવે નીકળીએ. રાજપરાથી આવીને સીધા ભાઈ અલંગ ગયા છે, ત્યાં રિપેરમાં મૂકી દીધું છે. હવે કદાચ થાય તો ઠીક એમ કીધું છે, નકર ભાઈ 1-2 દિવસમાં જ ખબર પડી જાય. અને સાથે સાથે ભાઈ અલંગ એટલા માટે ગયા છે કે દવા લેવા માટે, અને થોડીક કંઈક વધારે પણ વસ્તુ બીજી લેવા છે, તમને બતાવું ચાલો. હવે આવી જશું ભાઈ હરગો પાડવા માટે. તો ફટાફટ ભાઈ પહેલાં હરગો પાડ લે કે તમારા ભાઈને ભાઈ મસ્ત મજાના શેઢે હરગવા ખૂતાડેલા છે ભાઈ. ઓલા ટાઈમે ભાઈ પવનના બધા ભાંગી ગયા હતા પણ પાછા કોળી ગયા છે ને કાંઈક આ રીતના થઈ ગયા છે પાછા. અને ભાઈ મોર પણ બેહવાની શરૂઆત થઈ ગઈ છે ને સીંગું પણ ઘણીવાર બેહે છે, અને મોર ભાઈ પવનનો ઘણીવાર ખરી પણ જાય છે વરસાદના હિસાબે. તો ભાઈ હરગો પાડવા માટે ભાઈ બીજા માળ ઉપર આવી ગયો છે, તમને બતાવું જો છે ને. બાકી તમને એ રીતના ન સમજાતું હોય જો એટલો. હવે કંઈક અંદાજો આવી ગયો હોય તો મને કહેજો. આવું ફૂલ હાઈટ ઉપર આવી ગયો છું. મસ્ત મજાનો નજારો છે ભાઈ, ઉપરથી વાડી જોઈને તો નગરી મજા આવે. પણ પછી ક્યારેક તમને બતાવીશ, કારણ કે વ્લોગ ભાઈ લાંબો થઈ જાય એટલા માટે. ગુંદો એટલો ચીકણો છે ને તો વાત પૂછવામાં જો હાવ પાણી ચડી ગયું છે ને તો ભાંગી ગઈ ડાળી, ખાલી હાથ જ પકડ્યો હતો. તો ભાઈ હવે રિસ્ક નહીં લેવું, થોડીક સિંગું પાડ લીધી છે તો હવે ભાઈ ઉતરી જાવ. આપણે 7 હરગો છે, એમાંથી ભાઈ કાંઈક આટલી સિંગ નીકળશે, બધામાંથી જેટલી હતી બધી પાડ લીધી ભાઈ, જરીક જ નીકળે એટલી બધી. અને ભાઈ એક હરગો ઘરે છે બસ, એટલા ટોટલ ટ્રુકમાં 8 આપણે હરગો છે. ભાઈ ઘરે જતો હતો ને કાંઈક નવું જોવા મળ્યું, તમને બતાવું ભાઈ. છૈયાનું નાનું વર્ઝન ચેક કરો ખાલી.
આ સૈયા છે તમને હમણાં ખેંચીને પણ બતાવું, કારણ કે ભાઈ મને જોવા મળ્યા, મેં ખેંચ્યું કે આ ભાઈ અંદરથી આપણે જે રીતના ગેઠ નીકળે સૈયામાં એ રીતના ભાઈ આમાં પણ નીકળી છે. એટલે ભાઈ આ સૈયાનું નાનું વર્ઝન છે, આ રી ગેઠ એની, અને હાવ પાતળા છે. આમ જો હાવ વાળ જેવા એમ કાંક આ રીતના થયા છે. ભાઈ આ જે વાડીમાં નથી આવ્યું, આ રસ્તાની ખૂણાની સાઈડમાં છે. જો આ કદાચ વાડીમાં ગળી ગયો હોય ને તો સોડા કાઢી નાખે એવી વસ્તુ છે આ. જો એટલામાંથી ખાલી જરીક જગ્યામાં કેટલા ઓલા નીકળ્યા રૂટ આ રીતના. જો ગણી નાખાતા એટલા નીકળ્યા ભાઈ. ઓલા છે અહીંયા તે આપણે ધરવી દે, આ કદાચ થયા હોય તો ભાઈ સોડા કાઢી નાખે. સંધ્યા સમય થઈ ગયો છે ને વાગી ગયા છે 7:16 થઈ છે. અને જો સવારમાં તમે દવા છાંટી હતી, રિઝલ્ટ તમે જોઈ શકો છો. સવારમાં કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું ભાઈ, બધું મસ્ત મજાનું બળી ગયું છે. બાકી ભાઈ રિઝલ્ટ તમને કાલ જોવા મળશે, હજી શરૂઆત જ છે બળવાની. એટલે ઠેઠ સુધી શરૂ કર્યું હતું, લીલું હતું અત્યારે તમને બધું પીળું દેખાતું હોય છે. કાલ તો ભાઈ તમને ફોજરું પણ નહીં દેખાય, કારણ કે ભાઈ બળીને પછી ઉડી જાય અથવા તો ખરી જાય પાંદડા. એ રીતના ભાઈ આખામાં મેં દવા છાંટી દીધી છે, થઈ ગયું છે મસ્ત મજાનું. લીલું હતું સવારમાં તો ભાઈ, અત્યારે હાવ પીળું ધમરાક કરી નાખ્યું છે. જો આખામાં આખર નકર ન બળે પણ એને તે બાળી દીધું ભાઈ. છાંટી હતી એટલી, કદાચ હવે આની ઉપર વરસાદ પડે ને તો પણ આ કોળે નહીં, બાકી વરસાદ અડી જાય ને વાહો હોય તો કોળી જાય કદાચ એમ. આખામાં મારી દીધું છે એ રીતના. બકાલું લેતા આવ્યો છે સાથે સાથે. જો આંખના ટીપા લાવ્યો છે પણ ભાઈ ગલો ભૂલાઈ ગયા. વાળું તૈયાર થઈ ગયું છે તો ભાઈ ફટાફટ પેલા વાળું કરી લઈએ. વાળું કરી લીધું છે ભાઈ, અને હવે વ્લોગને એડિટિંગ કરીશ ભાઈ. ઓછામાં ઓછો મને ભાઈ 1.5 કલાકનો સમય લાગે છે, તો બહુ વાર લાગવાની છે. એટલા માટે ભાઈ વ્લોગને અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.